નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરનગરના હાટસમાં બિસ્માર થયેલા ટંકારી ભાગોળથી એસટી ડેપો સર્કલ સુધીના રિંગ રોડ બાબતે વાસ્તવિક સ્થિતિનું ચિતાર આપવા અને પાલિકા દ્વારા હાથ ધરેલ રિંગ રોડ બાબતની કાર્યવાહી સંદર્ભે પાલિકા પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પત્રકારોને માહિતગાર કર્યા હોવાના અને પાલિકાએ રિંગ રોડ પર મરામતનું કામ હાથ ધરતા કોંગ્રેસ દ્વારા આયોજિત ચક્કાજામનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા પડતો મૂકવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। તમારા પ્રેસ માધ્યમથી અમે એવું કહીએ છીએ કે જે બી આ પીઆઈ કંપનીની લોકવાયકા ચાલી રહી છે એ બિલકુલ ખોટી અફવા છે। પીઆઈ કંપનીને અમે જે સર્કલો બનાવ્યા અમે જંબુસરનગરમાં એ સર્કલ માટેની દરખાસ્ત કરી હતી। અન્ય કંપની એટલે કે ઓએનજીસી છે કે આ મીઠાનગર એ બધાને પણ અમે દરખાસ્ત કરેલી છે। એ સર્કલ માટે પણ અમને સહકાર નથી મળ્યો। તો પીઆઈ કંપનીએ આટલી માતબર રકમની રોડની કોઈ સહાય અમને આપી નથી ને જો કોઈના માધ્યમથી કે નગર આપણા જંબુસર નગરના કોઈ પણ નાગરિક પીઆઈ કંપનીમાંથી જો એ મંજૂરી લાવે ને એ રોડ બનાવવા તૈયાર હોય ઓએનજીસી કે પીઆઈ કંપની કે મીઠાનગરવાળા તો અમે જંબુસર નગરપાલિકાના તમામ બોર્ડના સભ્ય અને પ્રમુખશ્રી એ આહવાન કરીએ છીએ અત્યારથી કે જે પણ પીઆઈ કંપની તૈયાર હોય તો અમે એ રોડ બનાવવા માટે એમની જાતે જે પણ કંપનીની ટેન્ડર આપવું હોય જે પણ એજન્સીની ટેન્ડર આપવું હોય તો અમે તૈયાર છે ને એ બનાવી શકીએ છીએ। ભારતીય જનતા પાર્ટી એક ડિસિપ્લિનમાં માનનારી પાર્ટી છે। અવારનવાર વિકાસને લગતા કામોને લઈને સંગઠનની અને ચૂંટાયેલી પાંખની કાયમ માટે સંકલનની બેઠક થતી હોય છે। જેમ અમારા કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ માહિતી આપી, વિશાલભાઈ આપી કે અગાઉ 4 વાર ટેન્ડર થયું પણ કોઈ સંજોગો વસાત આ ટેન્ડર ભરાયું ના અને કામ જંબુસર ગામની પ્રજાની ચિંતા અમને પણ છે। અમે પણ આ ગામમાં જ રહીએ છીએ અને અમને સારું નથી લાગતું કે પ્રજા દુઃખી થાય। અમારો એ જ ભાવ છે કે પ્રજાને યોગ્ય પ્રાથમિક સુવિધાઓ મળવી જ જોઈએ પણ આ કોઈની પેઢી નથી। અહીંયા સિસ્ટમથી કામ ચાલતું હોય છે। વહીવટીની પ્રક્રિયા હોય છે, ટેન્ડરિંગની પ્રક્રિયા હોય છે। હવે ટેન્ડર નથી ભરાયું તો નગરપાલિકાના સભ્યો દ્વારા એવા પણ પ્રયાસ થયા છે કે કોઈ કોન્ટ્રાક્ટરને લાવી અને ટેન્ડર ભરાઈએ એના માટે પણ મહેનત કરેલી છે પણ આ આગળ વાત કરીને અમારા વિરેનભાઈએ કે વિપક્ષની એક માનસિકતા છે, એમની જે સંસદમાં છે ને એવી અહીં પણ માનસિકતા છે કે એક રોડા નાખવાના, વિકાસમાં સહયોગ નહીં આપવાનો પણ એમની ગળથૂથીમાં એટલે કોંગ્રેસની ગળથૂથીમાં રહેલું છે કે એક રાજકીય સ્ટન્ટ ઊભો કરવો, પોતાના રોટલા કેવી રીતે શેકવા એમની એ છે પણ એમાં મારે પડવું નથી। મારી પાર્ટી અમારા લોકોની પાર્ટી ડિસિપ્લિનમાં માનનારી છે। અગાઉ વિકાસને લગતા કોઈ પણ કામોમાં નગરપાલિકાના સભ્યો અને જંબુસર શહેર ભાજપ સંગઠન એ મળી અને સંકલન કરી અને આગામી વિકાસના કામો કરવાની જ છે। જંબુસર શહેર અને તાલુકાના જનતા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર ટંકારી ભાગોળથી એસટી ડેપો રોડ બાબતે જનતા દ્વારા આપવામાં આવેલા તે બાબતે આપ પ્રેસ મીડિયાના માધ્યમથી જંબુસર શહેર અને તાલુકાની જનતાને નગરપાલિકા જે કંઈ પ્રક્રિયા કરી છે એ આપ સમક્ષ જણાવવા માગું છું। જંબુસર નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ અંતર્ગત 2023-24ના રોજ સરકારશ્રી દ્વારા 2,55,32,000 જેટલી માતબર રકમની મંજૂરી તારીખ ઠરાવ 21/9/2023ના સાધારણ સભાના ઠરાવ નંબર 54થી મળેલી છે। એની સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ ત્યાર પહેલાં જંબુસર નગરપાલિકા 13/1/2024, 16/2/2024, 15/3/2024ના રોજ અલગ અલગ દૈનિક પેપર દ્વારા ટંકારી ભાગોળથી એસટી ડેપોના રોડની જાહેરાત આપવા ઓનલાઈન ટેન્ડર જાહેરાત આપેલી, તેમ છતાંય કોઈ પણ એજન્સી કામ કરવા આવેલ નથી। ત્યાર પછી જ કેન્દ્ર સરકારની ચૂંટણી આવવાથી 2 મહિના જેટલો સમયગાળો આચારસંહિતામાં ગયો। ત્યાર પછી તરત જ 8 તારીખના રોજ 8/6/2024ના રોજ આચારસંહિતા સમાપ્ત થઈ અને 11/6/2024ના રોજ જંબુસર નગરપાલિકાએ આ રસ્તા માટેની ટેન્ડરની જાહેરાત કરી। ત્યાર પછી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી 25/6/2016ના રોજ એક ટેન્ડર માત્ર આવેલું, જે ટેન્ડર ખોલવાની એજન્સી એક આવેલી છે જે નક્કી થઈ છે અને એ ટેન્ડર રકમ કરતાં એબો હોય જે રકમ
ની મંજૂરી માટે અમે સરકારશ્રી અને સુરત કમિશનર ઝોનમાં મંજૂરી માટે મોકલેલી છે. એ મંજૂરી મળેથી તાત્કાલિક આ રોડનું કામ અને સમર્પણ કામ જે કરવાનું છે એ જંબુસર નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે એવી માહેર જાહેર જનતાને વિનંતી છે. એટલે ધીરજ જંબુસર શહેરની અને તાલુકાની પ્રજા રાખે. અમે તમામ નગરપાલિકાના સદસ્યશ્રીઓ આ રોડ માટે સતત અમારા સંગઠનનું માર્ગદર્શન મળતું રહે છે અને સંગઠન દ્વારા પણ અમને જણાવવામાં આવેલ છે. અમે એ પ્રક્રિયામાં એ દિશામાં સૌથી ઝડપી કામ થાય એવું કાર્ય અમારા સંગઠન દ્વારા અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવે છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. જંબુસર નગરપાલિકાએ છેલ્લા 3 દિવસથી જેસીબી દ્વારા જે કોઈ પણ આ રોડ પર ખાડાઓ છે એ ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરેલ છે અને આ કામગીરીને લઈને લગભગ 40થી 50% જે તકલીફ હતી એ તકલીફ ઓછી પણ થયેલી છે. હાલમાં વરસાદ છે, ટેન્ડર પ્રક્રિયા થયા બાદ કમિશનરશ્રીને દરખાસ્ત મોકલેલી છે. એ દરખાસ્ત મંજૂર થઈને આવશે તો રોડ બનશે, પરંતુ ચોમાસાને કારણે આ રોડ અત્યારે બનાવવો એ હિતાવહ નથી. એને કારણે જે એનું યોગ્ય સમારકામ છે એ સમારકામની પ્રક્રિયા પણ અમે આગામી 1-2 દિવસમાં કે જે ખાડાઓ પૂરવાના છે એ ખાડાઓ પૂરીને એની ઉપર રોલરિંગ કરીએ તો જેથી હજુ પણ પબ્લિકને પડતી જે હાલાકી છે એ હાલાકી દૂર થાય એવા પ્રયત્નો જંબુસર નગરપાલિકા દ્વારા થઈ રહ્યા છે. અને બીજી ખાસ વાત એ જણાવવી છે કે જંબુસર નગરપાલિકા એ ક વર્ગની નગરપાલિકા છે. જંબુસર ટંકારી ભાગોળથી એસટી ડેપો માટે આરસીસી રોડ જો બનાવવો હોય તો એની એસ્ટિમેટની રકમ અંદાજે 9 કરોડથી ઉપર જેટલી થાય છે. ક વર્ગની નગરપાલિકા હોવાને કારણે સરકારશ્રી તરફથી આટલી મોટી ગ્રાન્ટ એક સાથે જંબુસર નગરપાલિકાને મળતી નથી અને એને લઈ અને અમે આરસીસી રોડ બનાવી શકતા નથી. પરંતુ જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચૂંટાયેલા જે તમામ સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના, એ સભ્યોનો એક એવો વિચાર છે કે આગામી સમયમાં આ જે ટંકારી ભાગોળથી એસટી ડેપોથી પ્લાઝા હોટલ સુધીનો જે રસ્તો છે કે જે ક વર્ગની નગરપાલિકા હોવાને કારણે પૂરતી ગ્રાન્ટના અભાવે આપણે નિભાવણી કરી શકતા નથી. તો એ રસ્તો એ સરકાર હસ્તક આપી દેવો, ઠરાવ કરીને પીડબ્લ્યુડીને આપી દેવો, આરએનબી વિભાગને આપી દેવો કે જેથી પ્રજાને પડતી જે હાલાકી છે એ હાલાકી દૂર થાય. સરકાર દ્વારા એમાં પીડબ્લ્યુડી દ્વારા વધુ ગ્રાન્ટ જો ફળવાશે તે આરસીસી રોડ પણ બની શકશે. એટલે અમે એ દિશામાં પણ આ નગરપાલિકાની પોળી પ્રયત્ન કરી રહી છે કે સરકાર હસ્તક જો એ રોડ પીડબ્લ્યુડીને આપી દઈએ તો વધુ ગ્રાન્ટની ફાળવણી થાય અને એના થકી પ્રજાને જે પડતી હાલાકી છે, વારંવાર આ રોડ બગડી જાય છે, એ રોડ બગડતો બંધ થાય અને સારો રોડ વધુ ગ્રાન્ટથી આરસીસીનો રોડ ત્યાં બની જાય એવી યોજના છે. આગામી સાધારણ સભા જ્યારે થશે ત્યારે પ્રમુખશ્રી અને સભ્યોશ્રી એવું કહે છે કે અમે આગામી સાધારણ સભામાં આ અંગેનો ઠરાવ કરી અને સરકારને સુપ્રત કરવા માટેના પણ પ્રયત્નો કરીશું. એટલે આ નગરપાલિકાની આગામી યોજના છે. અને સાથે સાથે ગટરની પણ સમસ્યાઓ છે. 2011માં આપણી ગટર યોજના ફેલ થઈ ગયેલી છે, તો એના માટે શું પ્રાધાન્ય નગરપાલિકા દ્વારા? જ્યારે જંબુસરમાં ગટર યોજનાની શરૂઆત થઈ ત્યારે જંબુસરની અંદાજિત વસ્તી 20થી 25,000ની વચ્ચે હતી. સરકારશ્રીના આંકડા મુજબ અત્યારે જંબુસરની વસ્તી લગભગ 50,000ની આસપાસની હશે. વસ્તી વધવાને કારણે જે નાની ગટર લાઈન મંજૂર થયેલી હતી ને બનેલી હતી એમાં ભરણ વધ્યું છે અને ભરણ વધવાને કારણે ગટરની અમુક વિસ્તારોમાં થોડી ઘણી સમસ્યાઓ છે. જંબુસર નગરપાલિકા દ્વારા પ્રેશર મશીનથી અને સુરત પ્રાદેશિક કમિશનર તરફથી પણ સુપર સકર મશીન આપવામાં આવે છે.
એ મશીન દ્વારા પણ આ સમસ્યા હલ કરવા માટે સતત પ્રયત્ન થાય છે. હાલ પણ આપ સૌ પત્રકાર મિત્રો જોતા હશો તો છેલ્લા 2 દિવસથી સુપર શકર મશીનની કામગીરી પણ જંબુસરમાં ચાલી રહી છે અને આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરની નવી ગટર લાઇનને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ ગટર લાઇન જંબુસર નગરપાલિકાએ કરવાની નથી. આ ગટર લાઇન સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરમાં નવી ગટર લાઇનની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને સરકાર દ્વારા જ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે અને સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરની નવી ગટર યોજના આગામી લગભગ અમે વિચારીએ છીએ ત્યાં સુધી 2 થી 3 મહિનામાં ચોમાસા પછી જ સમગ્ર શહેરની નવી ગટર લાઇન નાખવાનું કામગીરી પણ શરૂ થનારી છે. તો આજે તમારે ગટર યોજના નવી જો થવાનું શરૂ થતી હોય તો પછી એને લઈને તમે જો રોડ બનાવો એ ફરીથી તોડવા પડશે ને? જે પણ રોડ બનશે એ તૂટવાની સમસ્યા આવશે, પરંતુ હાલ પ્રજાના જે પ્રશ્નો છે, પ્રજા 2-4 દિવસથી રજૂઆતો કરી રહી છે, આવેદનપત્ર આપે છે, પ્રજાને પણ હાલાકી પડે છે એટલે પ્રજાને હાલાકી દૂર થાય એવા અમારા પ્રયત્નો છે. હજુ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે, ચોમાસાનો 2-3 મહિનાનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન જો સરકારશ્રી દ્વારા ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવે તો કદાચ આ નવા રોડની કામગીરી થોડીક વિલંબ પણ થાય, પણ ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રજાને આ રોડ પર તકલીફ ના પડે એવી વ્યવસ્થા તો કરવામાં આવશે. સરકારશ્રી હસ્તક કામગીરી છે, એ પણ સરકારશ્રી ટેન્ડરિંગ કરી અને એજન્સીની નિમણૂક કરીને ડાયરેક્ટ પેમેન્ટ એજન્સીને સરકારશ્રી જ કરવાની છે અને એની કામગીરીને એનો સર્વે પણ પૂર્ણ થઈ ગયેલો છે. એની એજન્સી પણ સરકારશ્રીએ સર્વે માટેની નિમેલી હતી, એનો સર્વે પણ પૂર્ણ થઈ ગયેલો છે અને સમગ્ર જંબુસરમાં નવી પાણીની લાઈનો પણ આવશે. આ તબક્કે અમારે ખાસ એવું કહેવું છે કે જંબુસર નગરપાલિકાના સત્તાધારી પક્ષ એ સતત પ્રજાના પ્રશ્નો માટે અગ્રેસર રહે છે. એમના પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે સતત પ્રયત્નશીલ છે, પરંતુ તેમ છતાં વિપક્ષ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે એ ખોટી રીતે આવેદનપત્રો આપવાની કામગીરી થાય, ખોટી રીતે પ્રેસ મીડિયાની પ્રેસ કોન્ફરન્સો થાય, એ માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટેનું કામ છે. વિપક્ષના સભ્યો એ જાણે છે કે જંબુસર નગરપાલિકાએ રોડની કામગીરી વ્યવસ્થિત રીતે કરેલી છે, તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલી છે, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી. જ્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ, જ્યારે ટેન્ડર ભરાઈ ગયું ત્યાર પછી અમને એવું લાગ્યું કે હવે આ રોડ બની જશે તો અમારે આની પ્રસિદ્ધિ લેવી જોઈએ અને પ્રસિદ્ધિ લેવાના હેતુથી જ અત્યારે ખોટા વિષયો આ વિપક્ષ દ્વારા અને કોંગ્રેસ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે. હું વિપક્ષના મિત્રોને પણ નમ્ર વિનંતી કરું છું આ તબક્કે કે જંબુસરના વિકાસમાં અમને સહકાર આપે, ખોટા પ્રશ્નો ઊભા ના કરે અને જ્યાં પ્રજાનું હિત જળવાયેલું છે એવા કામોમાં સંપૂર્ણ સહકાર આપે એવી અત્યારે અને ખોટી સસ્તી પ્રસિદ્ધિ લેવાનું બંધ કરે એવી વિપક્ષને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ.